કેશોદમાં રીસામણે રહેલી પત્નીને પતિએ મારતા નોંધાઈ છે ફરિયાદ। કેશોદના આંગણવાડી મહિલા કર્મચારીએ પતિના ડરથી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। કેશોદ શહેરી વિસ્તારમાં આંગણવાડીમાં નોકરી કરતા મહિલા કર્મચારી હેતલબેન હિરેનભાઈ પારેડી રહેવાસી પીએમ નગર મંદિર પાસે ગત રાત્રે પોતાના માવતરે તીર્થ એપાર્ટમેન્ટવાળી શેરીમાં એકલા હતા। ત્યારે તેઓના પતિ હિરેનભાઈ જેસાભાઈ પારેડી આવીને મન ફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા। ત્યારે જ છૂટાછેડા આપવા જણાવતા આંગણવાડી મહિલા કર્મચારીએ પોતાના 2 વર્ષનો દીકરો પૂર્વરાજ આપી છૂટાછેડા આપવા કહેતા વધુ આવેશમાં આવી છરી વડે હુમલો કરી બંને હાથમાં અને ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી। મન ફાવે તેમ અપશબ્દો આપતા હેતલબેન હિરેનભાઈ પારેડી પોતાના પતિના ડરથી ઘરમાં રહેલી ઝેરી દવા ડીડીટી પી લેતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ વીરાભાઈ દાદાભાઈ ગિયડ અને પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ સિસોદિયા રૂબરૂ નિવેદન આપ્યું હતું અને વર્ષ 2018માં લગ્ન થયા બાદ એકાદ વર્ષથી કેશોદ ખાતે રહે છે। પતિ હિરેનભાઈ નાની બાબતોમાં અવારનવાર ઝઘડા કરી દારૂ પી ખોટી શંકાઓ કરી ઢીકા પાટણનો માર મારી હેરાન પરેશાન કરતા હોય ત્યારે 1.5 માસ પહેલા હિરેનભાઈ આંગણવાડી મહિલા કર્મચારીને કહ્યું હતું કે મારે છોકરો છે, હવે તારી જરૂર નથી, તારા માવતરે જતી રહે ને બાકી જાનથી મારી નાખીશ। જેથી હેતલબેન પોતાના માવતરે રીસામણે હોય ત્યારે આજે ઘરે પહોંચી હુમલો કરી ધમકી આપી હતી અને કેસ કર્યો તો તેને તારા ભાઈને જાનથી મારી નાખીશ અને કેશોદ પોલીસે હિરેનભાઈ જેસાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ વીરાભાઈ દાદાભાઈ ગિયડ ચલાવી રહ્યા છે। કેશોદ તીર્થ એપાર્ટમેન્ટવાળી શેરીમાં રીસામણે રહેલી આંગણવાડી મહિલા કર્મચારી પર પતિએ હુમલો કરી ઇજાગ્રસ્ત હાલતમાં ઝેરી દવા પી લેતા તેઓની માતાને આઘાત લાગી આવતા તબિયત લથડી પડી હતી। તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।